જીવન પાથેય મેં કરેલા કર્મોની હું મજા ભોગવું છું. લેખક કૃષ્ણકાંત ઉનટકટ. માણસ સમયની સાથે ઘડાતો હોય છે. જિંદગી આપણને જે શીખવે છે એવું બીજું કોઈ શીખવતું નથી. આપણી જિંદગીમાં બનતી ઘટનાઓ, આપણી જિંદગીમાં સંપર્કમાં આવતા લોકો તથા સારા અને નરસા માણસોના અનુભવો જ આપણને અમુક રીતે જીવતા શીખવાડી દે છે. જિંદગીમાં સંબંધો, પ્રેમ, લાગણી, માનવતા, કરુણા સહિતની જેટલી ભાવનાઓ છે એના વિશે દરેકના પોતાના અભિપ્રાયો હોય છે. દુનિયાએ આપણી સામે કઈ નજરે જોયું છે તેના પરથી આપણે દુનિયાને જોતા હોઈએ છીએ. દુનિયા ગજબની છે. લોકોમાં ક્યારે પરિવર્તન આવે છે એ નક્કી નથી હોતું. આજે ચાકુ લઈને જે માણસ આપણી સામે આવ્યો હોય એ જ બીજા દિવસે કેક લાવે અને કહે કે ગઈકાલે હું જે ચાકુ લાવ્યો હતો એ તો આ કેક કાપવા માટે લાવ્યો હતો. જેના પર ગળા સુધીનો ભરોસો હોય એ જ ઘણી વખત આપણા ગળા પર છરી ફેરવી દે છે. કેટલાક એવા પણ હોય છે કે જેને આપણે જિંદગીભર નફરત કરી હોય એ જ ક્યારેક એટલી સારી રીતે આપણી સાથે વર્તે કે આપણને પોતાને એમ થાય, અરે રે, આ માણસ વિશે હું કેવું ધારતો હતો. માણસ વિશેની ધારણાઓ ગમે ત્યારે ખોટી પડી શકે છે. આમ તો એક માણસ વિશે ક્યારેય કોઈ ધારણા જ ન બાંધવી જોઈએ. દરેક માણસ આજે જેવો તમને લાગે છે એના આધારે જ એને માપવો જોઈએ. આપણે મોટા ભાગે માણસને એના ભૂતકાળથી જ માપતા હોઈએ છીએ. માણસ પર સારો, ખરાબ, ભરોસાપાત્ર કે દગાખોર જેવા લેબલો લગાવી દઈએ છીએ. હા, જેના ખરાબ અનુભવો થયા હોય તેની સાથે સાવચેત રહેવું પડે છે. કોઈ માણસ આપણને એક વખત મૂર્ખ બનાવી જાય એનો વાંધો નહીં, પણ એ જ માણસ જો આપણને બીજી વખત મૂર્ખ બનાવી જાય તો એમાં વાંક તેનો નહીં પણ આપણો છે. માણસને પારખીને જ તેને નજીક આવવા દેવો જોઈએ. પારખી લીધા પછી પણ એ બદલાઈ શકે એવી પૂરી શક્યતાઓ હોય છે. આપણે ઘણી વ્યક્તિઓ વિશે એવું બોલતા હોઈએ છીએ કે મને તો કલ્પના પણ ન હતી કે એ માણસ આવું કરી શકે. માણસને માપવા માટે સૌથી મહત્ત્વનું કંઈ હોય તો એના કર્મો છે. એ શું કામ કરે છે, એના વિચારો કેવા છે એ પારખવું પડે. મોટા ભાગે માણસના જેવા વિચારો હશે એવી જ એની દાનત હશે. માણસના ઈરાદાઓ એની ભાષા અને એના વર્તન પરથી વર્તાઈ આવે છે. એ વાત જુદી છે કે હવે માણસને નાટક કરવાની સારી એવી ફાવટ આવી ગઈ છે. આપણી નજીક હોય તો પણ આપણને અણસાર ન આવે કે એના મનમાં શું ચાલી રહ્યું છે. કેટલાક માણસો દુનિયાને રંગમંચ જ સમજતા હોય છે અને પાત્ર જોઈને નાટક કરતા હોય છે. જ્યાં પોતાનું ઉપજતું હોય ત્યાં દાદા થઈને ફરે છે અને જ્યાં કોઈ ભાવ પૂછાતો ન હોય ત્યાં કાલાવાલા કરતા હોય છે. કેટલાકને જોઈએ તો એમ જ થાય કે આ એ જ માણસ છે જેને મેં રોફ લગાવતો જોયો હતો કે અહીં તો કેવો ગરીબ ગાય જેવો થઈ ગયો છે. આપણા વિચારો, આપણા સંસ્કારો અને આપણી માન્યતાઓ આપણને ચોક્કસ પ્રકારના કર્મો કરાવતા રહે છે. સારો માણસ હશે એ ક્યારેય ખરાબ કર્મ કરવાનો નથી. એક માણસની આ સત્ય ઘટના છે. એ એક કંપનીમાં નોકરી કરતો હતો. લાંચ રૂશ્વત કરી શકે તેવી અનેક તકો તેને મળતી હતી. એણે નક્કી કર્યું હતું કે ગમે તે થાય આપણે ખોટું નથી કરવું. એક વખત તેની બદલી થઈ. નવી જગ્યાએ લાંચ રૂશ્વત કરવાની કોઈ શક્યતા ન હતી. તેની સાથે એક માણસ કામ કરતો હતો. તેણે કહ્યું કે આ પોસ્ટ તો સાવ નકામી છે, કંઈ જ મળતું નથી. એ વ્યક્તિએ કહ્યું કે તું જેને કામનું ગણે છે
એ સ્થાન મારી પાસે હતું, પણ તું જે કરવા ધારે છે એ હેતુથી મારા માટે એ નકામી હતી. મારા માટે તો એ પણ કામની જ હતી, અને આ પણ કામની જ છે. આપણી નજર અને આપણી દાનત કેવી છે એના પરથી એ નક્કી થતું હોય છે કે આપણા માટે શું કામનું છે અને શું નકામું છે. સારા અને સાત્વિક કામોથી શાંતિ મળે છે એ વાત પાક્કી છે. આપણી જાત સાથે આપણે ચોખ્ખા હોઈએ, વફાદાર હોઈએ એ પૂરતું છે. મોટા ભાગે બધા લોકો દુનિયાને ધ્યાનમાં રાખીને બધું કરતા હોય છે. મને શું સારું લાગે છે, મને શું શોભે છે, એની જેને ખબર છે એણે બીજી ચિંતા કરવા જેવું નથી. એક માણસ સંત પાસે ગયો. સંતે તેને પૂછ્યું, તારી જિંદગીથી તું ખુશ છે? એ માણસે કહ્યું, હા, હું મારી જિંદગીથી બહુ જ ખુશ છું. હું ક્યારેય ખોટું કરતો નથી. કંઈ હોય તો હું પહેલાં મારી જાતને પૂછું છું કે હું જે કરવા જઈ રહ્યો છું એ બરોબર છે ને? મારી જાત જવાબ આપી દે એ પછી જ હું આગળ વધું છું. મારી જાતે મને ઘણીવાર રોક્યો પણ છે. એને ના પાડી હોય એવું કરવાનું મેં ટાળ્યું છે. હવે તો મને એવું લાગે છે કે મેં કરેલા કર્મોની મજા ભોગવું છું. મારા એક સ્વજન હતા. એ બહુ ખોટું કરતા હતા. જતી જિંદગીએ એ બહુ હેરાન થયા. એના વિશે લોકો એવું બોલતા હતા કે તેણે કરેલા કર્મોની સજા ભોગવે છે. એ સમયે જ મેં નક્કી કરી લીધું હતું કે મારે મેં કરેલા કર્મોની સજા નહીં પણ મજા ભોગવવી છે. કેવું છે, આપણે સારા હોઈએ અને સરસ જિંદગી જીવતા હોઈએ ત્યારે કોઈ એમ નથી કહેતું કે એ પોતાના સારા કર્મોની મજા ભોગવે છે. અલબત્ત કોઈ કહે કે ન કહે એનાથી કોઈ ફેર પડતો નથી. આપણને તો એ વાતની ખબર જ હોય છે કે આપણે મજા ભોગવીએ છીએ કે સજા ભોગવીએ છીએ. વડીલોના મોઢે ઘણી વખત એવું સાંભળ્યું છે કે બધું અહીંનું અહીં છે. અહીંનું હોય કે ત્યાંનું હોય એની ચિંતા કરવાની પણ જરૂર નથી. જિંદગી બહુ સરળ હોય છે. માણસ જ એને સંકુલ કે જટિલ બનાવી દેતા હોય છે. જિંદગી સરળ રહે એના માટે આપણે જિંદગી પર નજર રાખવી પડતી હોય છે. જાત સાથે વફાદાર રહો. કોઈનું બુરું ન ઈચ્છો. બીજા શું કરે છે એની પરવા ન કરો. મારે શું કરવું જોઈએ એનો જ વિચાર કરો. જિંદગી પોતે જ જીવવાની મજા આવે એવો રસ્તો કરી આપશે.